નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજીટી સ્ટડી પોઈન્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખાસ કે નવોદય પ્રવેશ પરીક્ષામાં જે અલગ પડતી આકૃતિ પૂછાય તેના વિશે અભ્યાસ કરવાનો છે। જોઈએ કે નીચે આપેલી 4 આકૃતિમાંથી 3 આકૃતિઓ અમુક અંશે સરખી છે, જ્યારે એક આકૃતિ બીજી આકૃતિઓથી જુદી છે। બીજી આકૃતિઓથી અલગ પડતી આકૃતિ પસંદ કરો અને જે તમારી પાસે OMR શીટ આપેલી હોય તેમાં તમારે જે જવાબ આવતો હોય તે પૂરવાનો હોય છે। જોઈએ કે પહેલી 4 આકૃતિ આપેલી છે તેમાંથી કઈ આકૃતિ અલગ પડે છે। જોઈએ તો A, B અને C એ 3 આકૃતિ કેવી છે કે ભાઈ 3D આકૃતિઓ છે, મતલબ કે એની અંદર કઈ હવા કોઈ પદાર્થ ભરી શકાય તેવા છે, જેને બીજી બાજુ પણ જોઈ શકાય, 3 બાજુથી દેખાય એવી આકૃતિઓ છે। જ્યારે ઓપ્શન D છે એ એક 2D આકૃતિ છે, મતલબ કે બે બાજુથી જોઈ શકાય, મતલબ કે આપણો જવાબ બને કે ઓપ્શન D। આગળ જોઈએ કે A માં એક સફરજનનું ચિત્ર છે, B માં દ્રાક્ષ છે, C માં આ વટાણાનું ચિત્ર છે, ઓપ્શન D માં આ એક સ્ટ્રોબેરી આપેલી છે। જોઈએ તો A, B અને D એ 3 ફ્રૂટના ચિત્ર છે, જ્યારે C જવાબ છે એ એક શાકભાજી છે, તો તેથી આપણો જવાબ બનશે C, કારણ કે 3 થી 1 અલગ પડે છે। આગળ જોઈએ કે A, B, C અને D એવા 4 ઓપ્શન આપેલા છે, એમાં A, B અને C, D માં આ A છે એક સ્વર છે, બાકીના 3 છે કેવા છે? વ્યંજન છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઇંગ્લિશમાં A, E, I, O અને U આ એક 5 અક્ષરો છે જે સ્વર છે, બાકીના વ્યંજન છે। મતલબ કે ABCD માંથી 26 મૂળાક્ષરો હોય છે, તેમાંથી આ 5 અક્ષર છે તે સ્વર છે, બાકીના જે 21 અક્ષરો છે એ વ્યંજન છે। તો તેમાંથી આ A છે એક સ્વર છે, બાકીના B, C અને D કેવા છે? વ્યંજન છે, એટલા માટે આપણો જવાબ બનશે ઓપ્શન A। નેક્સ્ટ આકૃતિ જોઈએ તો આકૃતિમાં જોઈએ કે ભાઈ B ઓપ્શન છે તેમાં એક કાટકોણ ત્રિકોણ બને છે, ઓપ્શન C માં પણ એક કાટકોણ ત્રિકોણ મતલબ કે 90 અંશનો ખૂણા બને છે, ઓપ્શન D માં જોઈએ તો એ એક પણ 90 અંશનો ખૂણો જ બનાવે છે, જે ઘડિયાળના બે કાંટા છે એ 90 અંશના ખૂણા બનાવે છે, જ્યારે ઓપ્શન A છે એ 180 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે 3 આકૃતિમાંથી ઓપ્શન A છે એ એક અલગ પડે છે, એટલે આપણો જવાબ બનશે ઓપ્શન A। આગળ જોઈએ કે ચિત્રમાં કે આ એક પાનું છે, હથોડી છે, પકડ છે અને પેન છે, તો આપણે જોતા જ ખ્યાલ આવે કે આ 3 વસ્તુ છે એ કોઈ ગેરેજમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે, જ્યારે આ એક પેન છે એક શિક્ષણમાં વપરાય, મતલબ કે એજ્યુકેશન બાબતે છે, એટલે એ એક જવાબ આપણો ઓપ્શન D બનશે। આગળ જોઈએ કે એક પુસ્તકનું ચિત્ર છે, પછી આ એક પેન્સિલ છે, આ એક શાક રબર છે અને ટોપી છે, તો આ 3 માં જોઈએ તો એક એજ્યુકેશન બાબતે સંકળાયેલા સાધનો છે, જ્યારે ટોપી છે એ એક અલગ પડે છે, એટલે આપણો જવાબ બનશે ઓપ્શન D। આગળ જોઈએ કે વર્તુળની અંદર એવું એક ચિત્ર આપેલું છે કે જે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં। જોઈએ કે ઓપ્શન B છે એ પણ કેવું છે કે ભાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ ફરે છે, જે પણ પંચકોણ આપેલું છે। ઓપ્શન C જો જે એક ઘડિયાળની દિશામાં ફરે છે, મતલબ કે એ આવી રીતના ફરે છે, જે ઘડિયાળ આપણી ફરતી હોય એવી રીતના ફરે છે। ઓપ્શન D જો કે જે એક ચોરસ છે એની અંદર પણ બીજું ચોરસ બને છે, પણ એ ચોરસ બનવાની ક્રિયા છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે, તો આપણે જોઈએ કે ઓપ્શન A, B અને D એ 3 અંદર જે નવા આકારો બનવા જઈ રહ્યા છે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બને છે, જ્યારે ઓપ્શન C છે એ ઘડિયાળની દિશામાં બને છે, એટલે એક 3 આકૃતિથી અલગ પડે છે। આગળ જોઈએ કે નંબર આપેલા છે, આંકડા આપેલા છે, તેમાં 14, 29, 70 અને 42 અલગ અલગ રીતે આપણે એને અલગ રીતે પાડી શકીએ। જોઈએ કે ભાઈ 14, 70 ને 42 એ એક બેકી સંખ્યાઓ છે, જ્યારે 29 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, એ રીતે પણ આપણે એને અલગ પાડી શકીએ। બીજી રીતે જોઈએ તો 29 છે એક અવિભાજ્ય સંખ્યા છે, કેવી સંખ્યા છે? કે અવિભાજ્ય છે, જ્યારે બીજી સંખ્યા છે કેવી છે? કે વિભાજ્ય સંખ્યાઓ છે। આવી રીતના પણ આપણે ઓપ્શન B ને અલગ પાડી શકીએ। આગળ જોઈએ કે ઓપ્શન A જો કે ઓપ્શન A માં આ મધ્યમાં 3 રેખાઓ આપેલી છે, ઓપ્શન B માં જો આવી 2 રેખા આપેલી છે, ઓપ્શન C માં આ એક રેખા 2 અને આ એક 3 રેખા આપેલી છે, ઓપ્શન D માં 1, 2 અને 3 જોઈએ કે ભાઈ ઓપ્શન A, C અને D જેમાં 3 રેખાઓ આપેલી છે, જ્યારે ઓપ્શન B છે તેમાં માત્ર ને માત્ર 2 રેખાઓ છે, એટલા માટે તે અલગ પડે છે। આગળ જોઈએ કે ઓપ્શન A માં એક સફરજનનું ચિત્ર છે, ઓપ્શન B કેરીનું ચિત્ર છે, પછી ઓપ્શન C જેમાં કેળાનું ચિત્ર છે અને ઓપ્શન D જે દૂધીનું ચિત્ર છે। આગળ જોયું એ પ્રમાણે કે 3 છે એ ફ્રૂટ છે, જ્યારે આ એક શાકભાજી છે,
તો આ એક અલગ પડે. વિદ્યાર્થી મિત્રો, તમારે વિચારવાની અલગ અલગ રીત હોય. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારે કે આ એક છે, આ એકી છે, આ એક છે, આ જ્યારે એક ઝુમખામાં છે કે ઘણા બધી છે કે આ બધા એક એક છે, જ્યારે આ છે કેવા છે, કેટલા બધા છે, તો આને પણ અલગ પાડે. એવી રીતે એવું વિચારવાનું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક ચહેરાનું ચિત્ર છે જેમાંથી 3 સમાન હશે, એક અલગ હશે. જોઈએ તો ઓપ્શન બી જુઓ કે તેમની પાપણો છે એ ઉપરની સાઈડ છે, જ્યારે 3 છે બાકીના એ, સી અને ડી, જેમાં એની પાપણો નીચેની બાજુ છે. એટલા માટે આપણો જવાબ બનશે ઓપ્શન બી. આગળ જોઈએ ચિત્ર કે એ, ઈ, આઈ, જે. આગળ જોયું એ પ્રમાણે જ કે એ, ઈ અને આઈ આ 3 અક્ષરો કેવા છે કે અંગ્રેજી મૂળાક્ષરના સ્વર છે, જ્યારે આ જે છે એ કેવો છે, વ્યંજન છે. એટલા માટે આપણો જવાબ બનશે ઓપ્શન ડી. આગળ જોઈએ કે અલગ પડતી આકૃતિમાં જો નંબર છે ને એની અંદર કોઈ પેટર્ન ગોઠવેલી છે. જોઈએ કે ભાઈ આ 48 છે એ 6 અને 8 નો ગુણાકાર કરેલો છે. જુઓ કે ભાઈ 6 ગુણ્યા 8 કરો એટલે 6 અઠ્ઠા 48 આપણો જવાબ બને છે. એ જ રીતના જોઈએ કે ભાઈ 3 પંચા 15 કે ભાઈ 3 ગુણ્યા 5 કરો એટલે જવાબ બનશે 15. આગળ કે ભાઈ 4 તેરી 12, જ્યારે અહીંયા કે 7 તેરી 21 થવા જોઈએ, પરંતુ અહીંયા કેટલા છે, 10 છે, તો 21 થવા જોઈએ પણ 21 થયા નથી. એટલે આપણો જવાબ બનશે ઓપ્શન ડી. આગળનું ચિત્ર જોઈએ કે જો પ્રાણીઓ આપેલા છે, જે કૂતરો છે, બિલાડી છે, ઘોડો છે અને ઘેટું છે. ચારે 4 ચિત્રો એવા છે જે પાલતુ પ્રાણીઓ છે. કદાચ આમાં અલગ ચિત્રો પણ આપેલા હોય કે અમુક પાલતુ પ્રાણીઓ આપેલા હોય, અમુક પછી જંગલી પ્રાણી જે શાકાહારી પ્રાણીઓ હોય એમાંથી પણ અલગ પાડવાનું કે આ જ રીતના ઘણા એવા વૃક્ષોના ચિત્રો હોય કે ઝાડ હોય, છોડ હોય, પછી સૂપ આપેલા હોય, તો એમાંથી પણ અલગ પાડવાના હોય. અહીંયા તો જો વિદ્યાર્થી મિત્રો ચારે 4 ચિત્રો છે પણ કેવા છે, પાલતુ પ્રાણીઓ જ છે. તો એમાં જોઈએ કે ભાઈ કૂતરો, બિલાડી અને ઘેટું જે એવા છે કે જેની ઉપર આપણે સવારી કરી શકતા નથી, જ્યારે આ એક ઘોડો છે જેની ઉપર આપણે સવારી કરી શકીએ. એટલા માટે આ 4 ચિત્રમાંથી આપણે આ ઓપ્શન સી ને અલગ પાડીશું, તો એનો જવાબ આવશે ઓપ્શન સી. આગળ જોઈએ કે ભાઈ ઈ, ડી, સી અને એ અને એની સાથે સાથે કોઈ એમાં ચિત્રો આપેલા છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક જરૂર છે કે ભાઈ ABCD માં કયો અક્ષર કેટલા નંબર ઉપર આવે છે. કે ભાઈ કેવી રીતે કે ભાઈ એ છે, પછી બી, સી, ડી, ઈ, એફ આ હોય ને આની ઉપરના નંબર યાદ રાખવા પડે કે એ છે પહેલા નંબર ઉપર હોય, બી બીજા નંબર ઉપર, સી ત્રીજા નંબર, આ 4, આ 5 અને આ 6. આવી રીતના નંબર તમારે પાકા કરવા પડશે. જોવો તો આમાં કે ઓપ્શન એ છે જે ઈ છે, ઈ કેટલા નંબર ઉપર હોય કે 5 નંબર ઉપર હોય. તો જો એમાં પંચકોણ આપેલા છે, કેટલા આપેલા છે, પંચકોણ આપેલા છે. હવે ઓપ્શન બી જુઓ કે ડી છે, તો ડી કેટલા નંબર ઉપર છે, 4 નંબર ઉપર. તો 4 નંબર ઉપર છે એટલે એને ચોરસ આપેલા, મતલબ કે 4 ખૂણા બનાવેલા છે. ઓપ્શન સી જુઓ કે ઓપ્શન સી માં સી છે જે કેટલા નંબર ઉપર છે, 3 નંબર ઉપર, એટલે એને 3 ખૂણા આપેલા છે. જ્યારે ઓપ્શન ડી જુઓ એમાં એ એક ખૂણા વાળું એવું કોઈ ચિત્ર બને જ નહીં, અને અહીંયા આપણે 3 ખૂણા આપેલા છે. એટલે આપણો અલગ પાડવાની આકૃતિ કઈ છે, ઓપ્શન ડી. આગળનું ચિત્ર જોઈએ, સાવ સરળ જ છે કે એક ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર એક વર્તુળ આપેલું છે. બીજી આકૃતિ કે જે એક લંબચોરસ છે અને એની અંદર લંબચોરસ જ છે અને એ પણ ખાલી. સી ઓપ્શન જોઈએ, ત્રિકોણની અંદર ત્રિકોણ છે અને ઓપ્શન ડી માં વર્તુળની અંદર વર્તુળ છે. તો આ 3 આકૃતિમાંથી આપણે એ આકૃતિ અલગ પડે છે, કારણ કે ત્રિકોણની અંદર ખરેખર ત્રિકોણ હોવું જોઈએ, જે ત્રિકોણ આપેલું નથી. આગળ તો કે મહિનાના નામ આપેલા છે કે એપ્રિલ, જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કે ભાઈ કયો મહિનો કેટલા દિવસનો હોય એ એક તમારે પાકું કરવું પડશે. એની સરળ એક યાદ રાખવાની ટ્રીક છે. જો કે આ બાજુ તમારા એક આંગળાના વેઢા બનાવું છું, આ પ્રકારે તમારા આંગળાના વેઢો હોય, આ એક અંગૂઠો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે તમારે મહિનાના નામ બોલવાના છે કે જે વેઢા હોય તમારા આંગળાના ટેરવા એની ઉપરથી શરૂ કરવાનું, કે જે ઉપરથી શરૂ કરવાનું અહીંથી કે જાન્યુઆરી, નીચે ફેબ્રુઆરી, અહીંયા માર્ચ, આ એપ્રિલ, મે, જૂન અને આ જુલાઈ. એ જ રીતનો આગળ જુલાઈ પછી કે આગળ વધવાનું છે તો ક્યાંથી કે પહેલેથી શરૂ કરવાનું, પછી આ ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો જે તમારો મહિનો જે આંગળીની ઢોરા ઉપર મતલબ કે ઉપર આવેલો હોય એ 31 દિવસ વાળો હોય, જ્યારે અહીંયા ખાડામાં આવેલો મહિનો હોય એ 30 દિવસ વાળો હોય. જોઈએ તો એપ્રિલ મહિનો કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ કેટલા દિવસનો હોય, 30 દિવસનો હોય. જૂન મહિનો પણ કેટલા દિવસનો હોય, 30 દિવસનો હોય. ઓગસ્ટ મહિનો કેટલા દિવસનો હોય, 31 દિવસનો. અને સપ્ટેમ્બર મહિનો કેટલા દિવસનો હોય કે 30 દિવસનો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખ્યાલ આવી જાય
કે 3 મહિના એવા છે જે 30 દિવસના છે, જ્યારે ઓપ્શન સી જે ઓગસ્ટ મહિનો છે એ 31 દિવસનો છે. તેથી આપણો જવાબ બનશે ઓપ્શન સી, કારણ કે 3 મહિનાથી એક મહિનો અલગ પડે છે. આ જ રીતના જોઈએ કે ગુજરાત, ગોવા, આસામ અને દિલ્હી. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને એવું જ્ઞાન હોવું જોઈએ કે રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, રાજ્યની રાજધાની છે. આવું તમારે થોડુંક નોલેજ હોવું જરૂરી છે કે ગુજરાત, ગોવા અને આસામ જે 3 રાજ્ય છે, જ્યારે દિલ્હી છે એક રાજ્યની મતલબ કે દેશની રાજધાની છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલા માટે ઓપ્શન ડી જવાબ આપણો બનશે. આગળ જોઈએ કે ઓપ્શન એ જો આગળની ચિત્રમાં કે જે વર્તુળની અંદર 2 નાના નાના વર્તુળ આપેલા છે. બીજી ઓપ્શન મતલબ કે બી ઓપ્શન જે લંબચોરસની અંદર પણ 2 લંબચોરસ આપેલા છે. ઓપ્શન સી જુઓ કે ત્રિકોણની અંદર પણ 2 નાના નાના ત્રિકોણ આપેલા છે. અને ઓપ્શન ડી જુઓ જે 12 પંચકોણ છે એની અંદર ચોરસ થઈ ગયું. એટલા માટે આપણો આ ઓપ્શન એક અલગ પડે છે. જો છેલ્લી લાસ્ટ આકૃતિ આપેલી છે તેમાં ખાસ નજર કે ભાઈ જો બધામાં 4 ખાના બને છે. તો આમાં જો પહેલી આકૃતિ છે એમાં 4 ભાગ કેવા છે? એક સરખા છે, એક ભાગ નાના મોટી છે નહીં. 4 ભાગ એકદમ સરખા બનાવેલા છે. ઓપ્શન બી જુઓ એમાં પણ 4 ભાગ કેવા છે? એકદમ સરખા જ છે. અને ઓપ્શન સી જુઓ જેમાં આ 3 નાના છે, જ્યારે આ એક મોટું દેખાય આપને, ખરેખર મોટું જ છે. એટલા માટે આ ઓપ્શન સી અલગ પડશે. જ્યારે ઓપ્શન ડી જુઓ એમાં પણ 4 ભાગ કેવા છે? નાના, મતલબ કે એકદમ સરખા છે. એટલા માટે આપણો જવાબ બનશે ઓપ્શન સી. હવે આવા કેટલા બધા દાખલાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ માટે 50 જેટલા પ્રશ્નો પીડીએફ સ્વરૂપે અમારી જે વોટ્સઅપ ચેનલ છે અથવા અમારું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં જોડાઈ જાઓ અને તેમાં પ્રેક્ટિસ કરો. જેથી કરીને વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો તો તમને આમાં 100% ફાયદો થશે. હજી આપણે 8 પ્રકારની આકૃતિ ભણવાની છે, તો બન્યા રહો.